ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા 5 રાજ્ય આદિવાસી વિસ્તારોને જોડી નવું રાજ્ય બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. સુરતમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના આગેવાન અને સભ્યોએ ભેગા મળી ભીલ સંસ્કૃતિના 4 રાજ્યોમાં વહેંચાઈ ગઈ છે. ન્યાય અને અધિકાર મળતા નથી. કુદરતી સંશોધનનું શોષણ થાય છે. માટે અલગ રાજ્યની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીના આદિવાસી સરહદી વિસ્તારોને જોડીને ભીલ પ્રદેશ નામનું નવું રાજ્ય બનાવવાની માંગ પણ ઉઠાવી હતી. આદિવાસી આગેવાનોએ જણાવ્યું કે ભારતીય ઉપખંડમાં લાખો વર્ષોથી ભીલ સમાજ સહિતના આદિવાસી સમુદાયો વસવાટ કરે છે. વિંધ્યાચલ, સાતપુડા અને અરવલ્લી પર્વતના પુરાતત્વીય સ્થળોએ અસ્તિત્વના પુરાવા પણ મળ્યા છે. ભારતની મૂળ સંસ્કૃતિ અને આદિવાસી ઓળખના સંરક્ષણ માટે અલગ ભીલ પ્રદેશ રાજ્યની રચના જરૂરી છે. આઝાદી બાદ ભીલ સંસ્કૃતિ વિસ્તાર 4 રાજ્યોમાં વહેંચાઈ ગયો છે, જેના કારણે આદિવાસીના પ્રશ્નને યોગ્ય ન્યાય મળતો નથી અને સમાન અધિકારો પણ મળતા નથી. આથી આગેવાનોએ 4 રાજ્યોની વિધાનસભામાં ભીલ પ્રદેશ રાજ્ય અંગેનો ઠરાવ પસાર કરી કેન્દ્ર સરકારને મોકલવાની માંગ કરી છે. આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. મારું નામ હિરલ છે અને હું મજૂર અધિકાર મંચ તરફથી આવેલી છું. અને આપણા જે ભીલ પ્રદેશમાંથી જે પણ શ્રમિકો અહીંયા કામ કરવા આવી રહેલા છે, તો એ લોકોને આપણા અહીંયા સિટીના દ્વારા અત્યાચારો એટલા થઈ રહ્યા છે કે એ લોકોને કોઈ પણ પ્રકારનો હક અને અધિકાર મળતો નથી. તો એ પણ મુદ્દો આમાં આવરી લેવામાં આવેલો છે. તો એના પર પણ ભાર મૂકે ને એ માંગ પર પણ આપણે ચર્ચા કરીએ ને એ મૂકીએ તો એના પર એ લોકો કાર્યવાહી પણ કરે એવી અમારી માંગણી છે. એ આપણું નામ? મારું નામ હિતેશ શંકરભાઈ મંગોડા, ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. આજે અમે કલેક્ટર ઓફિસે અમારા 4 રાજ્યોની જે માંગણી છે, 1913 જે માનગઢ હત્યાકાંડ થયો હતો ત્યારે અંગ્રેજો દ્વારા જે અત્યાચાર વર્તાવવામાં આવ્યો એના થકી આજે 113 વર્ષ પૂર્ણ થાય છે. અને જે ભીલ પ્રદેશ રાજ્યના જે ગઠન માટે 100 વર્ષ પહેલાંના અમારા જે પુરખાઓની માંગણી છે, જે અમારા પુરખાઓનું વચન છે, એ પૂરું કરવા માટે આજે 100 વર્ષથી આ માંગણી સંતોષ થઈ રહી છે. ખાસ કરીને અમારા આદિવાસી સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, તમામ પ્રકારે જે નર્મદાના જે પાણીનો ડેમ છે, પાણીના જે પાણી છે તે નજીકના વિસ્તારોના ગામડાઓમાં નથી મળી રહ્યું. બીજું કે ભીલ પ્રદેશ રાજ્ય એના માટે અમે માંગી રહ્યા છીએ કે આદિવાસી સમાજના જે પણ મજૂરી કરતા ભાઈઓ બહેનો છે, એ મજૂરી કરતા અહીંયા કોઈ પણ રાજ્યમાં આવે છે ભારત દેશના, ત્યારે એમના પર ખૂબ પ્રકારનો અત્યાચાર કરવામાં આવે છે. એના માટે કોઈ પણ અવાજ નથી ઉઠાવી રહ્યું. એટલા માટે આજે ભીલ પ્રદેશ રાજ્યને અમે માંગણી કર્યા છે. અને ભીલ પ્રદેશ રાજ્યની માંગણી એ માટે છે કે અનુચ્છેદ 13(3) મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યોમાં ભીલ પ્રદેશનો એક શક્તિ પ્રદેશ દાદરાના હવેલીને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એને પણ આ ભીલ પ્રદેશ રાજ્યમાં ઉમેરી લે એવી અમારા આખા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર અમે આવેદન પર એની પણ અમે એમાં ઉમેરી લેવાની વાત કરીએ છીએ. અને ભીલ પ્રદેશનું બીજું એક નિર્માણ છે કે જે બાંસવાડા જિલ્લામાં જે એક ગામ આવેલું છે, જેનું નામ છે બાંસવાડા જિલ્લાનું છે ઘાટોલ તહેસીલમાં, જેમાં જે જમીનમાં સોનું નીકળે છે તે ત્યાં ગામના લોકોનો એક માંગણી છે કે જે ખેતરમાં સોનું નીકળે છે એ ખેતરના માલિકો જે ખેડૂત છે એને 50% હક મળવો જોઈએ એવી રાજસ્થાનના ત્યાંના ખેડૂતોની માંગ છે. એના માટે અમે ભીલ પ્રદેશની માંગણી ઉઠાવી છે. આ તમામ ઘણા પ્રકારના મુદ્દાઓ, ટોટલ 40 થી 50 મુદ્દાઓ છે ભીલ પ્રદેશના, જેમાં અમારા આદિવાસી સમાજના લોકો પર જે પણ પ્રકારે અત્યાચાર છે એ બાબતને લઈને આ ભીલ પ્રદેશ રાજ્યના માંગણી માટે આખા ભારત દેશના જે 4 રાજ્યો છે, જે 4 રાજ્ય આવરી લેવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, આ 4 રાજ્યોના અમારા જેટલા પણ સંગઠનો છે, મેન છે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, એ મુક્તિ મોરચાના બેનર હેઠળ આજે 4 રાજ્યોમાં જેટલા પણ તાલુકા છે, જેટલા પણ જિલ્લા છે, દરેક તાલુકા જિલ્લાઓમાં આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સાહેબ શ્રીઓને એના દ્વારા અમે આપી રહ્યા છીએ.